નગરપાલિકામાં ઉગ્ર હલ્લાબોલ, કાયદો વ્યવસ્થા પર સવાલ। ખંભાત નગરપાલિકાની સામાન્ય બોર્ડ બેઠક પર દરમિયાન 7મા પગાર પંચની માંગણીને લઈ વર્ગ 4ના સફાઈ કર્મચારીઓએ ઉગ્ર આંદોલન કરતા સમગ્ર કેમ્પસમાં ભારે તણાવ સર્જાયો હતો। છેલ્લા 4 દિવસથી હડતાલ પર રહેલા કર્મચારીઓ જય ભીમના નારા સાથે એકત્રિત થઈ નગરપાલિકા પ્રમુખનો ઘેરાવ કરી તાત્કાલિક પગાર પંચ અમલની માંગ પર અડગ રહ્યા હતા। પરિસ્થિતિ બેકાબુ બનતા પોલીસ દ્વારા પ્રમુખને સુરક્ષિત રીતે બહાર લઈ જવાનો પ્રયાસ થયો, પરંતુ કર્મચારીઓએ પોલીસ વાહન સામે બેસી માર્ગ અવરોધતા પ્રયાસ નિષ્ફળ રહ્યો અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ વધુ સંવેદનશીલ બની। આ હંગામા વચ્ચે બોર્ડ બેઠકની કામગીરી ગંભીર રીતે પ્રભાવિત થઈ હતી। પોલીસે સભાખંડ ખાલી કરાવતા શાસક અને વિપક્ષ કાઉન્સિલરો ટેરેસ પર આશ્રય લેતા નજરે પડ્યા, જ્યારે નીચે કર્મચારીઓ અમારી માંગે પૂરી કરોના નારા લગાવતા રહ્યા। વિપક્ષે ત્રિમાસિક હિસાબ મજૂરીનો વિરોધ કરી પ્રજાહિતના મુદ્દાઓ અવગણ્યા હોવાનો આક્ષેપ કર્યો। આંદોલન અને રાજકીય ઘર્ષણ વચ્ચે નગરપાલિકાની સામાન્ય સભા ભારે વિવાદ વચ્ચે પૂર્ણ થઈ અને સાંજ સુધી કર્મચારીઓ પોતાના નિર્ણય પર અડગ રહ્યા હતા। સત્યોને જે કઈ પદાધિકારીઓ બેઠા છે તેમને સર ચિંતા રાખીને કરવાનું કે સફાઈ કામદારો જો અમે એટલા બધા હોશિયાર હોત તો અમારા બધી માંગણીઓ જ ના કરવી પડે। એટલા માટે નથી કરી સર કે આ લોકો એમ કહે કે તમે ના કરશો અમે કરી દઈશું। દર સભાખંડની અંદર અમારો રજૂઆત હોય, દર સભાખંડમાં આ લોકો હાથ તાળી આપે ને અમને સમજાવે તો અમે સમજી જઈએ કે ભાઈ આપણા ખંભાતમાં રહેવાનું અને કોઈ જોડે માથા ગુસ્સો કરવાની। આપણા સભાખંડના સભ્યો શ્રી ભાજપવાળા હોય, કોંગ્રેસવાળા હોય કે બધા અધિકારીઓ હોય, અમને બધા આશ્વાસન આવતા રહ્યા છે અને અમે આશ્વાસન લઈએ છીએ સર, પણ આ હવે નહીં ચલાવીએ કેમ કે અમારે જે સફાઈ કર્મચારી 1999ની અંદર જે કાયમી થયા હતા, આજે લોકો 26 વર્ષ થઈ ગયા પણ એમને 7મો પગાર પંચ નથી મળે। હવે આ 1 વર્ષ પછી કે 2 મહિના પછી રિટાયર થશે તો અમારો નંબર ક્યારે આવશે સર? આ અમારી